હાય ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ચાલો, મારા કામકાજ ચાલુ થઈ ગયું છે અને શ્રુતિ કાર્ટૂન જોતી બેસેલી છે. કચરો વાળી લઉં. કચરો વાળીને પછી આપણે બનાવીશું હવે રસોઈ. અને મારા ઘરમાં તોરણ જોઈ લો ત્યાં મેં શનિવારે ગામ ગયા તો કપડાં આટલા બધા થઈ ગયા ધોવાના. મારા કપડાં ધોવાના બાકી હતા એટલે આજે સવારે ધોયા તો કપડાં વધી ગયા છે. તો ચાલો મેં ફટફટ કચરો વાળી લઉં. કચરો વાળીને પછી આપણે રસોઈ બનાવી. તો ચાલો ફ્રેન્ડ્સ, શું બનાવવાના? આજે તો સોમવાર છે એટલે બનાવવાની છું મેં પાપડીનું શાક, મગમાં રોટલી. ચાલો બનાવી દઈએ ફટફટ અને ખાઈ લઈએ ને પછી ઊંઘી ગઈ પાછા. તો ચાલો ફ્રેન્ડ્સ, ગરમ ગરમ ચા પીવા માટે ના તરફ સુધી ચા બિસ્કટ પાપડી સમારતા સમારતા હવે ચા પીવા માંડી. અને બહાર બહુ વરસાદ આવતો છે અને આ તરફ અશ્વિન આવી ગયેલા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, ચા પી લઈએ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો ખૂબ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. મારી ગાડી પણ આ બધી પલળાઈ રહી છે. આ મેવા પણ કેટલા મોટા મોટા પડી રહ્યા છે. જો ખૂબ વરસાદ આવે છે. આજે તો સવારથી સાંજ થઈ ગઈ ને વરસાદ જ છે આજે તો. શું કહું તમને, બધા મારા કાલના કપડાં આજના કપડાં સુકાય નહીં. છોકરીને યુનિફોર્મ નથી સુકાયો. હા જો ફ્રેન્ડ્સ, અને આ તરફ તો અમારે આખું પાણી થઈ ગયું છે. નદી જેવું વહેતી જતી છે. જો તમને દેખાતું હશે. અને મેવા કેટલા મોટા મોટા પડી રહ્યા છે. તમે જોઈ શકો છો કેટલો વરસાદ આવી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, અહીં શાક થઈ રહ્યું છે અને આ તરફ મેં મૂકી દીધા છે મગ. હવે આ તરફ રોટલી લોટ બાંધી લઉં. તો ફ્રેન્ડ્સ, અહીંયા રોટલી લોટ બાંધીને મેં રેડી કરી લીધો છે અને આ બાજુ એવી સબ્જી થઈ રહી છે. અને આ તરફ જરાક શ્રુતિનો ગુસ્સો કર્યો તો શ્રુતિ છે તમે જોઈ શકો છો બેઠા બેઠા જ ઊંઘી ગયું છે. તો જલ્દી ઉઠે, ભૂખ લાગી છે એટલે મારે છે ને એક મસાલાવાળી રોટલી બનાવીને આપી દઉં એટલે એ ખાઈ લઈ. વેસાઈ ગયું ખીજવાય એટલે. તો ફ્રેન્ડ્સ, ચાલો આ શાકને મેં આ તરફ ઉતારી લઉં. એક તરફ ચિકન મસાલાવાળી રોટલી બનાવી રાત્રે મોડે સુધી ફોન જોયા કરશે. કરી દીધું છે ઉપર નીચે હવે એને આપણે ઉતારી લઉં. લાઇટર પણ બગડી રહેલું છે. મસાલા રોટલીને ભાવે બનાવી આપું. સારું ભૂખું છોડી બનાવી આપે મસ્ત. સુંદરજી આવ્યા નથી. બહુ જ વાર લાગે ને તો કંઈક જલ્દી આવી જાય કોઈ કરાવે નહીં. ક્યારના ખુલી અહીંયા હતા તો મેં ચા પીને જો એટલે ચા પીને પાછળ જતા રહ્યા છે. હવે આવશે ખબર ક્યારે. તો મસ્ત એને મેં એક મસાલાની રોટલી એને બહુ ભાવતી છે તેને થોડી બનાવી આપું એટલે જરાક પાછું ઉઠીને બેસે. નહીં તો રાત્રે પછી આંખ ફાડીને ફોન જોયા કરતી છે, ઊંઘી નહીં જલ્દી. સવારે વહેલું ઉઠવાનું તો એને સમજ નહીં પડતી. જય ભાઈના રિસાઈ જતી છે.
જલ્દી થઈ જાય મારા પાસે. હવે આ રીતના આપણે બધા મસાલા એડ કરીને આની અંદર આપણે થોડું તેલ પણ એ કરી દેવાનું છે. તેલને આપણે મિક્સ કરી દઉં. હા, બધા મસાલા તેલની અંદર બહુ પાણી લાગે આવી રોટલી. ચા આવે ને, ચા હાથે ગરમ ગરમ ચા સરસ લાગે. તો તમે જોઈ શકો છો અહીંયા મેં આ મસાલાની રોટલી સુકીને બનાવી આપું છું, એટલે જરા ખાય ઉઠી જાય. નહીં તો પાછું હમણાં ઊંઘી જાય તો ઉઠીએ નહીં જલ્દી. જે ફ્રીઝરમાં મૂકેલું તો બહુ ઠીકી ગયું છે. મસ્ત શેકી લઈશું અને જરાક કડક કરી આપો એટલે સરસ અને શેકી લઈશું આપણે. ક્રિસ્પી થઈ જાય જરાક લાગશે. આપણે આ તરફ બીજી રોટલી તો મારી સ્ટાર્ટ કરી દઉં બનાવવાની. ખાવા દો નહીં જરા ત્યાં સુધી એક રોટલી વણી દો. તો ચલો ફ્રેન્ડ્સ, મેં રોટલી વણવાનું સ્ટાર્ટ કરું. આ જરા ઠંડુ પડે પછી શૂકીને આપી આવું. ચલો ફ્રેન્ડ્સ, મસ્ત જોઈ શકો છો તમે એની માટે બનાવી દીધી છે મસાલા રોટલી. અને મારા માટે બનાવી દઉં હવે રોટલી. તો વરસાદ ચાલુ છે અને કપડાં સુકાયા નથી અને તો રડી બી ભરું છું. ચાલો ફ્રેન્ડ્સ, હું ઉઠાડી દઉં અને મસાલા રોટલી બનાવી તો આપી દઉં. વિચારમાં છોકરો આજે ભૂખું છે, સવારનો પાક જ ખાઈ નહીં ગયેલો પણ બપોરે કંઈ ખાતું નથી. ચાલો આપણે ખાઈ દઉં. તો એના માટે મેં સ્પેશિયલ આ મસાલા રોટલી બનાવેલી છે અને ગુસ્સામાં સૂઈ ગયું છે. તો હવે એને ઉઠાડું. સૂતો સૂતો સૂતો. મસાલા રોટલી બેટા ભૂખ લાગેલી હતી. ચા ખાઈ લે, પાછી ઊંઘી નહીં જતી. ગરમ ગરમ છે ત્યાં સુધી ખાઈ લે. છોકરો સવારે જલ્દી ઉઠી જતું છે, ઊંઘ પૂરી નહીં થાય, ખાવાનો ટાઈમ પણ નહીં મળે. શું કરું? મારી રસોઈ થતી ત્યાં સુધી તો આવીને હોમવર્ક કરીને હું પણ આવી જતી. કેટલું દુઃખ સારું કરું. સવારે તો ફાઇન કંઈ નક્કી નહીં હોય. રોટલી પણ નથી પૂરતી. મારા તરફ પાપડી થઈ ગઈ છે. મગ રોટલી થઈ જાય એટલે મગ પણ વઘારી દઉં અને એક તરફ ભાત મૂકી દઉં. ફ્રેન્ડ્સ, શું કરું શું તો સુકાય નહીં. છોકરી વિચારી હવે કાલની જીવને પણ પાછો રિપીટ કરી દેવા છે કાલે. વાત છે ફ્રેન્ડ્સ કે આપણે બધાનું વિચારીએ પણ આપણું વિચારવાનું કોઈ પાસે અપેક્ષા ના રાખશું.
પારકી આશા સદા નિરાશા, યાદ રાખવાનું. તો ફ્રેન્ડ્સ મારી રોટલી થઈ ગઈ છે. હવે અશ્વિન આવે આવે તો મેં મોજો ભરી દઉં. રાઈસ મૂકવાની છે તો મૂકી દઉં. રોટી રેડી છે. એક નાનું ચાંકું છે તે પણ કરી લઉં. મગ જોઈ લઈએ બફાઈ ગયા કે નહીં. બફાઈ ગયા હશે. સરસ મજાના બફાઈ ગયા છે. હવે એક કામ કરું, મગને વાડકામાં કાઢી લઉં અને કુકરમાં રાઈસ મૂકી દઉં. ગરમ પણ થશે. ગરમા ગરમ મગ 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 મગ. તો ફ્રેન્ડ્સ બાજુ મારી સબ્જી પણ થઈ ગઈ છે, રાઈસ પણ થઈ ગઈ છે અને મગ વઘારવા માટે મેં કાંદાની વેટ કરતી હતી કે અશ્વિન લઈને આવે, એમ પણ હજી અશ્વિન આવી નથી રહ્યા. તો ચાલો હવે મારો વિડીયો મેં અહીંયા જ મૂકું છું. ફ્રેન્ડ્સ આજનો મારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કમેન્ટ કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી દો. ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબની જરૂર છે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે મળીશું કાલે નવા વિડીયોમાં. અને આજે વરસાદ સવારથી સાંજથી રાત થઈ ગઈ પણ વરસાદ ચાલુ ને ચાલુ જ. પકોડા બનાવવાની હતી પણ હવે વરસાદ ચાલુ છે. લાઈટ જતી રહે એવું લાગે મને, એટલે મેં હમણાં નથી કરતી. તો ચલો ફ્રેન્ડ્સ બાય. કાલે મળીશું નવા વિડીયોમાં. બાય.